સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા એક કૃષિ પ્રગતિ એપ લોન્ચ કરવામાં આવેલ છે। આ એપ્લિકેશનથી ખેડૂત મિત્રોને સરકારી યોજનાઓની માહિતી, તે સિવાય હવામાન વિભાગને લગતી માહિતી, ખેડૂતોને પાકના વાવેતર કર્યા પછી કયા સમયે મિત્રો કઈ દવાનો છંટકાવ કરવો તેની માહિતી, તે સિવાય પણ જો ખેડૂત મિત્રના ખેતરની અંદર પાકમાં મિત્રો કોઈ રોગ હોય તો તેનો મિત્રો ફોટો પાડીને જો ખેડૂત મિત્ર આ એપ્લિકેશન ઉપર અપલોડ કરશે તો તે મિત્રો રોગનું નામ શું છે અથવા તો જીવાતનું નામ શું છે અને તેના માટે ખેડૂત મિત્રએ કઈ દવાનો છંટકાવ કરવાનો રહેશે તેની પણ માહિતી મિત્રો આ એપ્લિકેશન ઉપર તમને મળી રહેશે। તો આ વિડીયોની અંદર આપણે આ કૃષિ પ્રગતિ એપ વિશેની મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું। સૌપ્રથમ મિત્રો આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી હોય તો મિત્રો તમે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ખોલી તેમાં કૃષિ પ્રગતિ એવું લખશો તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે। આ રીતે મિત્રો તમે પ્લે સ્ટોર ખોલી અને તેમાં કૃષિ પ્રગતિ એપ એવું લખશો તો પણ મિત્રો તમે એપ ડાઉનલોડ કરી શકશો। આ જે પ્રથમ ઓપ્શન દેખાય છે કૃષિ પ્રગતિ, તેના પર મિત્રો ક્લિક કરવું। ત્યારબાદ મિત્રો એપ્લિકેશનનો જે સિમ્બોલ છે તે કંઈક આવો છે જેવો આપણે અગાઉ સ્ક્રીનમાં જોયો। તો ખાસ કરીને આ જ એપ્લિકેશન મિત્રો ડાઉનલોડ કરવી। અહીંયા મિત્રો મેં એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે તો આપણે તેને ઓપન કરી લઈએ। તો મિત્રો એપ્લિકેશન ખોલ્યા બાદ તમને સ્ક્રીન કંઈક આ રીતે જોવા મળશે, જેમાં સૌપ્રથમ ઓપ્શન તમને જોવા મળશે આગળ વધો, તો આપણે એના પર ક્લિક કરીશું। આ મિત્રો ખેતી નિયામકની એપ્લિકેશન છે। આ એપ્લિકેશન એ ખેતી વિભાગના અંડરમાં મિત્રો આવે છે। તો મિત્રો આ કૃષિ પ્રગતિ એપ એ શું છે તેના વિશે થોડોક બેઝિક મિત્રો ખ્યાલ લઈ લઈએ કે કૃષિ પ્રગતિ એક મોબાઈલ એપ્લિકેશન છે જે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા મિત્રો બનાવવામાં આવેલ છે, જેથી ખેડૂત મિત્રો ખેતી સંબંધિત દરેક મહત્ત્વની માહિતી એક જ મોબાઈલ એપ્લિકેશન પર મિત્રો ઝડપથી અને અસરકારક રીતે મેળવી શકે। પાકની મિત્રો વાવણીથી લઈ અને કાપણી સુધીના દરેક તબક્કે કૃષિ આધારિત મિત્રો જાણકારી ઉપલબ્ધ થાય છે, જેથી પાકની અંદર મિત્રો ઉત્પાદકતા વધે અને રોગ જીવાતનું નિયંત્રણ થાય અને ખેડૂતની આવકમાં મિત્રો વધારો થશે। આ એપ્લિકેશનની મિત્રો બીજી કઈ વિશેષતાઓ છે તો એઆઈ આધારિત પાક મોનિટરિંગ, સેટેલાઇટ ઇમેજ અને ડેટા એનાલિટિક્સ દ્વારા ખેડૂતોને પાક આરોગ્ય અને જમીન ભેજની મિત્રો માહિતી પણ મળી રહી છે। રોગ જીવાત ઓળખ અને ઉકેલ, કોઈપણ પાકમાં થતા રોગ જીવાતની ઓળખ માટે ખેડૂત મિત્ર ફોટો અપલોડ કરે અને એઆઈ ટેકનોલોજી દ્વારા મિત્રો તરત તેનો ઉપાય ખેડૂત મિત્રને બતાવવામાં આવશે। એઆઈ સંચાલિત ચેટબોટ અને વોટ્સઅપ સહાય, ખેડૂતના દરેક કૃષિ પ્રશ્નનો ઝડપી ઉકેલ માટે મિત્રો વોટ્સઅપ ચેટબોક્સ અને હેલ્પલાઇન મારફતે પણ મિત્રો તમને જવાબ મળી રહે છે। હવામાનની આગાહી અને બજાર ભાવ એટલે કે એપીએમસીની જે મિત્રો માહિતી હોય તે પણ અહીંયાથી મળી રહી છે। ખેડૂત મિત્રો આગામી દિવસોમાં હવામાન અને પાકના બજાર ભાવની વાસ્તવિક સમયની મિત્રો માહિતી મેળવી શકશે। તે સિવાય મિત્રો સરકારી યોજનાઓની અને સહાયની માહિતી, ખેડૂતો માટે વિવિધ મિત્રો સરકારી યોજનાઓ, સહાય અને કિસાન કલ્યાણ સંબંધિત મિત્રો વિગતો છે તે પણ સરળતાથી મિત્રો મેળવી શકાશે। તો મિત્રો આ એપ્લિકેશનની આ બધી વિશેષતાઓ છે। હવે આપણે મિત્રો આ એપ્લિકેશનમાં આગળ વધવાનું હોય, નીચે તમને એક ઓપ્શન જોવા મળશે કે સંમત છું, શરૂ કરો, તો તેના પર ક્લિક કરીએ। આ મિત્રો એક સંમતિ અને ડેટા શેરિંગ કરાર છે, જેથી તમારે જે ડેટા છે તે મિત્રો આ જે એપ્લિકેશન છે તે ઉપયોગ કરી શકશે। તો તેમાં આપણે આગળ વધવાનું હોય, સંમત છું, શરૂ કરો, તેના પર ક્લિક કરીએ। ત્યારબાદ મિત્રો સેટેલાઇટ આધારિત પાકનું સ્વાસ્થ્ય, તો ખેતરમાંથી પાકનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે સમગ્ર ખેતરમાં પાકનું એક સમાન સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સમયસર તેનું નિવારણ પણ કરી શકાય। તો આ મિત્રો આમાં આપણે આગળ વધો ઉપર ક્લિક કરીશું। હવે મિત્રો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને ત્યારબાદ ઓટીપી મેળવો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી મિત્રો તમને તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી મળશે। તો મિત્રો અહીંયા તમને 4 આંકડાનો એક ઓટીપી મળશે,
જે આપણે ભરી લઈએ અને ભર્યા બાદ મિત્રો તમારે ઓટોમેટિક જે છે તે કન્ફર્મ થઈ જશે, ઓટોમેટિક મિત્રો વેરીફાઈ થઈ જશે. ત્યારબાદ મિત્રો તમારે તમારું ગામ પસંદ કરવાનું રહેશે, જેમાં સૌપ્રથમ તમારે રાજ્ય ઓટોમેટિક મિત્રો ગુજરાત આવી જશે, જિલ્લો પસંદ કરવો, ત્યારબાદ તાલુકો પસંદ કરવો અને ત્યારબાદ મિત્રો ગામ પસંદ કરવું અને ત્યારબાદ મિત્રો સબમિટ ઓપ્શન પર ક્લિક કરવું. તો હવે આપણે વિગતો ભરી લઈએ. તો મિત્રો સબમિટ કર્યા બાદ તમને મિત્રો આ રીતે સ્ક્રીન જોવા મળશે, જે મિત્રો તમારી હોમ સ્ક્રીન હશે, જેની અંદર મિત્રો અલગ અલગ તમને ઓપ્શન જોવા મળશે. અહીંયા એક ઓપ્શન છે કૃષિ માહિતી, ત્યારબાદ મિત્રો એક ચેટનો ઓપ્શન છે અને ત્યારબાદ એક સેટિંગનો ઓપ્શન છે. આ મિત્રો હોમ સ્ક્રીન છે. જો તમારે કૃષિ માહિતી પર ક્લિક કરશો તો મિત્રો તમને આ બધા ઓપ્શન જોવા મળશે, જેમાં મિત્રો તમારે રોગ જીવાતની ઓળખ કરવી હોય તો અહીંયાથી તમે ફોટો અપલોડ કરી શકો. આધુનિક પાક પદ્ધતિની વિગતો મેળવી શકો છો, જે કલ્યાણકારી યોજનાઓ છે તેની વિગતો, પ્રાકૃતિક ખેતી પદ્ધતિની વિગતો અહીંયાથી મળી રહી છે. જો તમારે એપીએમસીના ભાવો જોતા હોય તો તે પણ અહીંયાથી મિત્રો તમને મળી રહે છે. આ વિવિધ મોડ્યુલ છે જ્યાંથી તમને મિત્રો માહિતી મળી રહી છે. ધારો કે તમારે મિત્રો કોઈ રોગ જીવાત છે તમારા ખેતરમાં કોઈ પાકની અંદર, તો તેના માટે તમે આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહે છે. તો ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારે ફોટો પાડવાનો રહે છે અને ફોટો પાડ્યા બાદ તે મિત્રો ફોટો અપલોડ થઈ જશે અને ત્યારબાદ તેની અંદર કઈ જીવાત છે અને તેના માટે તમારે કઈ દવાનો મિત્રો છંટકાવ કરવાનો રહે છે તેની પણ માહિતી મળી રહી છે. બીજા પણ અહીંયા મિત્રો ઘણા બધા ઓપ્શન છે. જો તમારે મિત્રો ચેટથી કોઈ પણ સમાધાન મેળવવું હોય, તમારે પાકની અંદર કોઈ સલાહ જોઈતી હોય તો તે પણ અહીંયાથી તમે મેળવી શકશો. મિત્રો આ વિડીયોની સાઇઝ બહુ લાંબી ના થાય તેટલા માટે આપણે એક ડિટેલમાં મિત્રો બીજો વિડીયો બનાવીશું, એટલે કે લાઈવ ડેમો મેળવીશું. તો આપણે ખેતરની અંદર જઈને આપણા પોતાના ખેતરની અંદર જઈને એક ફોટો પાડી અને પણ મિત્રો અપલોડ કરીને જોઈશું કે ખરેખર શું આ એપ્લિકેશન કામ કરે છે કે નથી કરતી. તો આ વિડીયોનો મિત્રો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.